વરસતું વરસાદ છે, ઝરમર વરસી રહ્યો છે ને મારા પાડોશી કે તૃપ્તિબેન એવી તો કંઈ નવીન વાનગી બતાવો કે જેની અંદર ઓનિયન પણ આવે, પરંતુ ઓનિયન કરતાં પણ ઓનિયન પકોડા જેવો ટેસ્ટ ના આવે, સાથે સાથે એકદમ ક્રિસ્પી લાગે અને એ ઉપરાંત પીઝા અને બર્ગર જેવા ટેસ્ટનું લાગે. ચલો મને થયું કે એવો તે કયો નાસ્તો હશે. પછી મેં ફ્રીજમાં જોયું તો થોડીક બ્રેડના પીસીસ મારી પાસે 3 થી 4 અવેલેબલ હતા, તો થયું કે ચલો આપણે બ્રેડ ઓનિયન પકોડા એકદમ નવી વેરાયટીની આપણે બનાવીએ, તો જેનાથી આપણે પણ ખુશ અને પડોશી પણ ખુશ. તો ખરેખર અહીંયા મારા પાસે ખાલી 3 જ બ્રેડ છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા 3 બ્રેડ છે અને આપણે વણી લેવાની છે. એકદમ ફટાફટ બનતો આ નાસ્તો, સાથે સાથે સામગ્રી એકદમ ઓછી જોઈએ છે. તમે ચાહો તો અહીંયા મેં ઓનિયન કેવી રીતે એડ કર્યા છે એ જ એની ખામી છે. બસ તમે નાસ્તાનો ટેસ્ટ બહુ સારો આવે છે, નાસ્તો વધારે મજેદાર બને છે, ક્રિસ્પી બને છે, અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વરસાદી માહોલમાં પણ આ નાસ્તો ક્રિસ્પી રહે છે. ભજીયા કરતાં અને તમે જે સિમ્પલ ઓનિયન પકોડા બનાવો છો એના કરતાં તમને આ નાસ્તો ખાવાની વધારે મજા આવશે. તો અહીંયા આપણે પાતળી 3 બ્રેડની આવી રીતે પાટલી વેલણમાં વણી લેવાની છે, જેના કારણે આપણને જે રોલ વાળવામાં એકદમ સહેલાઈ રહે. ખરેખર આ જે નાસ્તો છે એ એક વખત મેં બનાવ્યો હતો, આની પહેલાં પણ મને બહુ જ ભાવ્યો હતો. અને બીજું કે આ નાસ્તો એકવાર બનાવી 4 થી 5 કલાક સુધી વરસાદી માહોલમાં પણ એકદમ ક્રિસ્પી રાખી શકો છો. અંદરથી એકદમ સોફ્ટ, બહારથી એકદમ ક્રિસ્પી, અને સાથે સાથે ઘણા બધા ટેસ્ટ અને અંદર છે આપણે અંદર અલગ અલગ રીતે આપણે એડ કરીશું. નથી આ નાસ્તો એકલી બ્રેડનો કે નથી આપણા એકલી ઓનિયનનો. અહીંયા અલગ જ ટાઈપનો એકદમ નવો નાસ્તો છે જે વરસાદી માહોલમાં તમે બનાવી શકો છો. તો અહીંયા 3 બ્રેડ આપણી પાસે રેડી છે. સૌથી પહેલી સામગ્રી છે બ્રેડ. હવે બીજી સામગ્રી છે બટર. તો અહીંયા બ્રેડ ઉપર બટરને સ્પ્રેડ કરીશું. તમે કહેશો કે તૃપ્તિબેન આ સિમ્પલ જ રેસીપી છે, પરંતુ આ સિમ્પલ નથી, તમે જોતા જાઓ. 3 બ્રેડ પર આવી રીતે આપણે ફેલાવી દેવાનું છે બટર. બટર અહીંયા થોડું વધારે હોય તો પણ ચાલશે, અને બટર પર તમે ગ્રીન ચટણી તમારા પાસે અવેલેબલ હોય તો ફેલાવશો તો ચાલશે, પરંતુ મારા પાસે ગ્રીન ચટણી બનાવવાનો અત્યારે સમય હતો નહીં. મારી પાસે 3 બ્રેડ હતી, તો એને બદલે મેં શેઝવાન સોસ લીધો છે. શેઝવાન સોસ થોડો લેવાનો, બહુ ઓછી માત્રામાં લેવાનો, બહુ વધારે આ નાસ્તો, કારણ કે બહારથી તો થોડો તીખો અને ચટપટો બનવાનો જ છે, તો અંદરથી પણ આપણે થોડું ઓછું તીખું બનાવીશું તો મજા આવશે. હવે આપણે શેઝવાન સોસ બહુ ઓછો લીધો. હવે આપણે વેજ માયોનીઝ સોસ લઈએ છીએ. આ માયોનીઝ સોસને આપણે સ્પ્રેડ કરીશું. માયોનીઝ સોસ તમે થોડો વધારે લેશો તો પણ ચાલશે. અત્યારે અહીંયા આપણે આવી રીતે 3 બ્રેડ છે, તો 3 બ્રેડને આ જ રીતે આપણે શેઝવાન સોસ, બટર અને માયોનીઝ સોસ, તમે ચીઝ પણ એડ કરી શકો છો, જે હું અહીંયા નથી એડ કરતી, કારણ કે મારું શિવાંશ છે ને ચીઝવાળા પકોડા બિલકુલ પસંદ નથી, ચીઝ જ પસંદ નથી. આવી રીતે રોલ વાળી લેવાનો છે. 3 બ્રેડનું આવી રીતે રોલ વાળી લઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1 2 3 બ્રેડ રોલ બનીને રેડી છે. હવે આપણે ઓનિયન કેવી રીતે એડ કરવાની છે, કેવી રીતે એનો લેયર આપણે ઉપરનું બનાવવાનું છે, જેના કારણે આપણે જો બ્રેડનો રોલ છે કવર કરવાનો છે. તો અહીંયા મેં જે ઓનિયન છે એને એકદમ ઝીણી છીણી લીધી છે. તમે જો તો મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો, પરંતુ છીણજો, કારણ કે ઉપરથી થોડું ક્રિસ્પીનેસ લાગશે અને સાથે સાથે ઉપરથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. 1 ઓનિયન લેવાની છે, સાથે સાથે મેં 1 ચમચી મેંદો અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે. મેંદો અને ચણાના લોટની સાથે આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ, જેના કારણે ટેસ્ટ ખૂબ સારો આવે. હવે આપણે થોડા મસાલા એડ કરીશું. મસાલામાં હું કોથમીર એડ કરું છું. અહીંયા તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. અહીંયા મેં પીઝા હર્બ એડ કર્યા છે, અને હવે આપણે નમક એડ કરીશું, અને સાથે સાથે હળદર મસાલા કરી લઈએ. તો ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું બહુ વધારે ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, કારણ કે આપણો મસાલો એકદમ ઓછો છે. હવે અહીંયા એડ કરવાના છે હળદર અને મરચું, અને સાથે આપણે થોડા તલ એડ કરીશું. તલ એડ કરવાથી ઉપરનો લુક સારો આવે છે, અને સાથે સાથે આપણે એડ કરીશું ગરમ મસાલો. તો બસ અહીંયા રેડી છે. હવે 2 જ ચમચી માત્ર પાણી લઈ અને આપણે હલાવી લેવાનું છે. બહુ વધારે પાતળું એવું ખીરું નથી બનાવવાનું, માત્ર ને માત્ર આપણી જે બ્રેડ હોય એના પર આપણે સ્ફટિંગ થાય એ જ ટાઈપનું આપણે સરસ મજાનો નાસ્તો બનાવીશું. તો મિત્રો અહીંયા ચણાનો લોટ એકદમ ઓછો વપરાય છે, અને જે સાથે સાથે આપણે મેંદો છે એનામાં તમે ખરેખર આ જે બ્રેડ ઓનિયન પકોડા નવી રીતે છે, ખરેખર તમે આ રેસીપી પહેલાં કદાચ ન પણ જોઈ હોય, તો અહીંયા હવે આપણું જે બ્રેડ છે બ્રેડ ઉપર કોટેડ કરવાનું છે, આવી રીતે એને રોલ વાળવાનો છે. તો આવી રીતે તમે જોઈ શકો છો મેં કેમ મોટું અને પહોળું વાસણ લીધું છે. તો આવી રીતે વિથ ઓનિયન સાથે આપણે બ્રેડનો રોલ વાળી અને સાઈડ પર રાખી દઈએ. આવી જ રીતે 3 બ્રેડ છે
એનો રોલ વાળી લઈએ અને બધી સાઈડ તમે જો કવર કરું છું. તો બસ સિમ્પલ અને સરળ આ રેસીપી છે. આટલી જ મહેનત છે ને સાવ સહેલી રેસીપી. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને જ્યારે તમે આવી રીતે રોલ વાળો, આમ જ્યારે આપણું જે બ્રેડ છે એને કવર કરો છો આપણે તૈયાર કરેલા બેટરથી, આપણે ઓનિયનના સ્ટમ્પડ વડે, તો અહીંયા આપણું સરસ મજાનો એકદમ સરસ નાસ્તો પહેલો રેડી છે. હવે આપણે તળતા જશું અને બીજાનું લેયર કરતા જશું. બિકોઝ બ્રેડ છે તો બ્રેડ થોડી ભીની થઈ જતી હોય છે, એટલે તળતી વખતે જ આપણે કોટેજ કરીશું. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે અને બધા જ નાસ્તા છે એને હું કોટેજ કરતી જાઉં છું અને તળતી જાઉં છું, તેલમાં મૂકતી જાઉં છું. તો હવે આપણે આ જે 3 રોલ છે મેં વાળ્યા છે એ તમે જો ખુલ્લી પણ નહીં જાય, બહુ સરસ મજાના દેખાય છે. અને મેં જે મેઝરમેન્ટ લીધું છે 3 રોલ માટેનું પરફેક્ટ છે. તમે એકસાથે વધારે રોલ બનાવવાના હોય, તમારા ઘરે બ્રેડ વધારે હોય અથવા તો ઘરના સભ્યોને, પરંતુ હા 100% ગેરંટી સાથે કહું છું, વરસાદમાં તમે ભજીયા ખાતા હશો, પકોડા ખાતા હશો, મેગીના ભજીયા ખાતા હશો, પરંતુ આ નાસ્તો ખાશો એટલે બનાવવામાં પણ બહુ સહેલો, સિમ્પલ છે અને સાથે સાથે ખાવામાં બહુ મજેદાર ટેસ્ટ છે. તમે આ નાસ્તાને ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે, નાસ્તાના ઓપ્શનમાં કે પછી ડિનરના ઓપ્શનમાં સર્વ કરી શકો છો. એકદમ મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી તળવાનું છે. જ્યારે તળવા મૂકો ત્યારે ફૂલ આંચ રાખવી અને 2 મિનિટ પછી ગેસની આંચ મીડિયમ કરવી. જો પહેલેથી મીડિયમ આંચ હશે તો તેલ વધારે વપરાઈ જશે. અહીંયા તમે જો મેં તેલ કેટલું ઓછું લીધું છે. હું આ જ તેલની અંદર ફરી શાકનો વઘાર કરી લઈશ, થોડું તેલ કાઢીને, અને જે તેલ કાઢીશ તે ગાળી લઈશ એટલે પરોઠા કે કોઈ પણ વસ્તુનું મોણમાં ઉપયોગી છે. તળેલા તેલનો ઉપયોગ બહુ ઓછો કરીએ ને એમ વધારે સારું રહે, એટલા માટે. તો અહીંયા હવે આપણે ધીમે ધીમે તળી લઈએ, ફેરવી લઈએ. તો એકદમ થોડી જ મિનિટોમાં આપણો ક્રિસ્પી અને ક્રન્ચી નાસ્તો બનીને એકદમ રેડી થઈ જાય છે. આ નાસ્તો તમે ચા સાથે, ટમેટા કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો ખરેખર અહીંયા આપણો નાસ્તો બનીને એકદમ રેડી છે. ચલો આપણે જોઈએ આપણો નાસ્તો કેવો બન્યો છે તે. તો મિત્રો ખરેખર આ રેસીપી કેવી છે કોમેન્ટ બોક્સ જરૂર કહેજો. હવે અહીં આપણે 3 નાસ્તાને એક પ્લેટમાં લઈ લઈએ છીએ અને હું તમને વચ્ચેથી કટ કરીને પણ બતાવીશ તૈયાર થયેલો આ નાસ્તો કેવો લાગે છે. ખરેખર મજા આવીને રેસીપી જોઈને તો તમે પણ આ નવીન નાસ્તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને પસંદ આવે એવો આ ઇઝીલી નાસ્તો છે. લંચ બોક્સ રેસીપી છે, પિકનિકમાં પણ લઈ જઈ શકો એવું આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. મિત્રો ઇઝી સ્નેક્સ રેસીપી છે. તો અહીંયા તમે જો વાવ, અંદર સરસ મજાનું બ્રેડનું સ્ફટિંગ લેયર પણ રેડી છે. તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી કેવી લાગી છે, પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ દિલથી કરશો, કારણ કે મારી ચેનલ હજી નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી છું આગળ વધી રહી છું. આપ સૌને જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક કરો, તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશો. આ બધી જ મહેનત માત્ર ને માત્ર તમારા માટે છે. ખરેખર પસંદ આવે તો અવશ્ય લાઈક કરો, શેર કરો અને અમને તમારો સહકાર આપશો. કોમેન્ટ અવશ્ય કરશો. તો ચલો આપણે ફરી મળીએ.